નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 નો સ્વાધ્યાયનો 15મો દાખલો કરવા જઈ રહ્યા છીએ. આ દાખલો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કન્સેપ્ટ ઓફ વાઇન્ડિંગ. આપણે એમ કહીએ છીએ કે સોલેનોઇડમાં જે ગૂંચળા ઉપર આપણે જે ગૂંચળું વીંટાળેલું હોય છે એ કેવી રીતે રાખવાનું, આપણે ખૂબ નજીક અથવા તો પાસે વીંટાળેલા ગૂંચળાને સોલેનોઇડ એવું આપણે કહેતા હતા. પણ એ ન હોય તો ક્યાં ફેર પડે અને શું થાય એ આ સમજાવશે. એટલે સમજણની દ્રષ્ટિએ કન્સેપ્ટ વાઇઝ ખૂબ જ અગત્યનું. જોઈએ આપણે. 10 સેન્ટીમીટર લંબાઈ અને 10⁻³ મીટર સ્ક્વેર આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં 100 ગાઉસ, 1 ગાઉસ એટલે 10⁻⁴ ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. ગૂંચળાના તારની મહત્તમ વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતા, આ બરાબર સમજો, મહત્તમ વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતા 15 એમ્પિયર છે તથા કેન્દ્રની આસપાસ એકમ લંબાઈ દીઠ વધુમાં વધુ 1000 આંટા પ્રતિ મીટર વીંટાળી શકાય છે. તો આ માટે જરૂરી એવા સોલેનોઇડની યોગ્ય રચના સમજાવો. તેના કેન્દ્રમાં ફેરોમેગ્નેટિક નથી એટલે હવા ભરેલો સોલેનોઇડ છે એમ આપણે લઈ શકીએ. તો પહેલા આપણે શરૂઆત કરીએ. સોલેનોઇડની અંદરના ભાગમાં આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે નિયમિત હોય છે એ છે B બરાબર μ0 Ni બરાબર μ0 Ni. આના પરથી N × I બરાબર B બાય μ0. કેમ કે આવું શું કામ કીધું? તો કે આપણે 100 ગાઉસનું ચુંબકીય ક્ષેત્ર જોતું છે અને μ0 કોન્સ્ટન્ટ છે. તો B 100 × 10⁻⁴ ટેસ્લા ડિવાઇડેડ બાય 4π × 10⁻⁷. આ મુજબ જો આપણે ગણતરી કરીએ તો 7961 એમ્પિયર પર મીટર આવો જવાબ આવ્યો. તો હવે જોજો બરાબર, એકમ લંબાઈ દીઠ વધુમાં વધુ આંટાની સંખ્યા N બરાબર 1000 છે, 1000 પ્રતિ મીટર. Therefore N × I બરાબર 7961 પરથી I બરાબર 7961 ડિવાઇડેડ બાય N, 7961 ડિવાઇડેડ બાય 1000 બરાબર 7.961 અને આપણે નિયરલી 8 એમ્પિયર એવું કહી શકીએ. હવે જુઓ, આપણે જો સોલેનોઇડમાં, બરાબર સાંભળજો અને સમજતા જજો, આપણે જો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં 100 ગાઉસ જેટલું ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય અને જો મેક્સિમમ આંટાની સંખ્યા જે આપણને આપેલી છે 1000 આંટા પ્રતિ મીટર, એનો ઉપયોગ કરીએ તો એમાંથી પસાર કરવો પડતો વિદ્યુત પ્રવાહ જે છે એ લગભગ 8 એમ્પિયર જેટલો હોય. તો 8 એમ્પિયર પ્રવાહ જ્યારે આ સોલેનોઇડમાંથી પસાર કરશું ત્યારે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ 100 ગાઉસ જેટલું મળશે. અચ્છા, હવે તમને આ એક નાની બાબત છે એ સમજાવી દઉં કે મહત્તમ વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતા 15 એમ્પિયર છે. અચ્છા, હવે તમે આના પર કોન્સન્ટ્રેટ કરો, N × I પર.
તો જો આપણે પ્રવાહ જે છે એ આપણે મેક્સિમમ તો કેટલો પસાર કરી શકીએ છીએ 15 અને આપણે અહીંયા કેટલો મળ્યો 8 એમ્પિયર. તો જો તમે પ્રવાહ વધારો તો આ તો તમારું ફિક્સ છે, બી ફિક્સ છે એટલા માટે તો તમારે આટાની સંખ્યા ઘટાડવી પડે. તો તમારે જો 7961 તો કોન્સ્ટન્ટ જ રહેવાનું છે, કેમ કે તમારી મર્યાદા એ છે કે ચુંબકીય ક્ષેત્ર તો તમારે 100 ગાઉસ જોતું જ છે. તો p બાય મ્યુ 0 7961 કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. એ કોન્સ્ટન્ટ રાખવા માટે n ઇન્ટુ આઈ ગુણોત્તરમાં આપણે n જે છે એ મેક્સિમમ વેલ્યુ લઈ લીધી, તો I જે છે લઘુત્તમ પ્રવાહ મળશે એ 8 એમ્પિયર છે. હવે જો આપણે પ્રવાહ 15 એમ્પિયરની ક્ષમતા છે ગૂંચળાની, તો આપણે એમ કહીએ કે 10 એમ્પિયર 12 એમ્પિયર 11 એમ્પિયર ગમે એ રાખી શકાય. એવું કરવા જઈએ તો આટાની સંખ્યા ઘટાડવી પડે, અને જો આટાની સંખ્યા ઘટે તો એને આપણે કહીએ છીએ લૂઝલી બાઉન્ડ સોલેનોઇડ. એવો સોલેનોઇડ કે જેમાં આટા બહુ નજીક નજીક રાખેલા નથી. જો આમ હોય તો ચુંબકીય ક્ષેત્ર નિયમિત થઈ શકે નહીં. એટલે જેમ જેમ આપણે પ્રવાહ વધારીએ એમ એમ આટાની સંખ્યા ઘટાડવી પડે. આટાની સંખ્યા જો ઘટાડીએ તો ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં અચળ રહે નહીં. એટલે આપણે મેક્સિમમ જે આટાની સંખ્યા આપી છે એનો ઉપયોગ કરી અને કેટલો પ્રવાહ રાખવો પડે એ ગોતવાનું છે આમાં. તો તમને એવું કીધું છે કે સોલેનોઇડની યોગ્ય રચના કેવી હોવી જોઈએ, તો આપણે એ લખીએ. આમ સોલેનોઇડ માંથી પસાર થતો પ્રવાહ લગભગ 8 એમ્પિયર હોય તો તેની અંદરના વિસ્તારમાં આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 100 ગાઉસ જેટલું નિયમિત રહે. હવે કોક એમ કે તો પછી 15 એમ્પિયર શું કામ આપ્યું છે, તો એનો જવાબ એ લખી નાખીએ. તો જો પ્રવાહનું મૂલ્ય વધારીએ તો n ઘટાડવું પડે અને આમ કરતા સોલેનોઇડ ના આટાઓ છૂટા વીંટળાય અને ચુંબકીય ક્ષેત્ર નિયમિત રહી શકે નહીં. એટલે આપણે જે મેક્સિમમ આટાની સંખ્યા છે એ તો રાખવી જ જોઈએ, અને એ પછી જે પ્રવાહ મળે એ પ્રવાહ જો આપણે પસાર કરીએ તો આપણને 100 ગાઉસનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપતો સોલેનોઇડ જે છે એ મળી શકે. થેન્ક યુ વેરી મચ.